નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર। નમસ્કાર, આજનું એજન્ડા સાથે હું છું દેવાંશી। ભારતમાં 3 લોકસભા અને 29 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। જો કે સૌથી વધુ રસપ્રદ માહોલ વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જોવા મળ્યો। મોહન ડેલકરના મૃત્યુ બાદ લોકસભાની આ બેઠક ખાલી પડતા કલા ડેલકરે ઉમેદવારી નોંધાવી હતી। 50,000થી વધુ મત સાથે કલા ડેલકરે આજે વિજય મેળવતા શિવસેનાના નેતા અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ચહેરા પરની ખુશી અને વી ફોર વિક્ટરીની નિશાની કહી રહી છે કે દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર પેટા ચૂંટણીમાં મળેલી જીત કલા ડેલકર માટે કેટલી મહત્વની છે। આ લડાઈ તેમના માટે માત્ર રાજકીય નહોતી, પતિ માટે ન્યાયનો આ જંગ હતો। દાદરા નગર હવેલીમાં જેમના નામનો ડંકો વાગતો હતો તે મોહન ડેલકરે ગત ફેબ્રુઆરી માસમાં આત્મહત્યા કરી અને લોકસભાની બેઠક ખાલી પડી। આખરે શિવસેનાએ પતિની બેઠક પર પત્નીને ટિકિટ આપી। શિવસેના ભાજપ વચ્ચેના આ જંગમાં શિવસેના તરફથી ઉતરેલા કલા ડેલકરે 51,000 मतों जंगी लीड थी जीत मेळवी लीधी। हमारी बहनों ने और प्रदेश के पूरे लोगों ने वोट दिया है। प्रदेश के लोगों को मैं आश्वासन देना चाहूँगी कि जो प्रदेश में जो काम है, जो अस्तित्व की बात है, प्रदेश के अस्तित्व की बात है, हक की बात है, हम आगे जाके ये प्रदेश के लिए लड़ाई करेंगे, हक अधिकार लेके रहेंगे, अस्तित्व जो हमारा प्रदेश का है वो लेके रहेंगे। और हमारे मोहन भाई के लिए खास करके स्पेशली न्याय की जो लड़ाई है, उनके साथ जो अन्याय हुआ है वो भी हमारी लड़ाई हमको लड़नी है। દાદરા નગર હવેલીની ખાલી પડેલી બેઠક પર આમ તો 4 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા, પણ તેમાં ખરાખરીનો જંગ તો ભાજપ અને શિવસેના વચ્ચે જ હતો। ભાજપ અને શિવસેના બંનેએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું। જો કે દાદરા નગર હવેલીના મતદારો પર પક્ષ કરતા વ્યક્તિનું પ્રભુત્વ વધુ રહ્યું છે। મોહન ડેલકર દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠક પર 7 વાર ઐતિહાસિક જીત નોંધાવી હતી। મતદારોનો જુવાળ અહીં હંમેશા ડેલકર પરિવાર તરફ જ રહ્યો છે। મોહન ડેલકર અપક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ અને બીએનપીમાંથી પણ ચૂંટણી લડ્યા હતા, પણ દર વખતે મતદારોએ પક્ષને બદલે ડેલકરને જોઈને જ મત આપ્યા હતા। મનાતું હતું કે ભાજપ અને શિવસેનામાંથી જે પણ જીતશે તેમાં માર્જિન વધારે નહીં હોય, પરંતુ 51,000 મતથી જીત મેળવીને કલા ડેલકરે સાબિત કરી દીધું છે કે ડેલકર કુટુંબનો દબદબો હજુ પણ આ લોકસભા બેઠક પર છે। સામે ભાજપને મોટો ફટકો આપીને જીત મેળવવા બદલ શિવસેના પણ ખુશ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દેશમાં 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા, ત્યારે આ ચૂંટણીમાં કેટલીક બેઠકો ઉપર ભાજપને મોટી પછડાટનો સામનો કરવો પડ્યો છે। હિમાચલ પ્રદેશમાં પણ એ જ દ્રશ્યો જોવા મળ્યા કે ત્યાંની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં ભાજપ 4માંથી એકેય બેઠક પર ખાતું ન ખોલાવી શકી। ભાજપનો વિજય ક્યાંક થયો, પણ ક્યાંક કારમો એમને રકાસ પણ જોવા મળ્યો છે। સૌથી સારી સ્થિતિ એમની અસમમાં રહી છે। પણ હિમાચલની વાત કરીએ તો હિમાચલમાં મંડી લોકસભા બેઠક હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે। એવા રાજ્યમાં કે જ્યાં ભાજપનું શાસન છે, પણ દાદરા નગર હવેલી ગુજરાતમાં, એ પણ ગુજરાતમાં ભાજપનું શાસન છે, ત્યાં પણ ભાજપની હાર થઈ છે। હિમાચલ પ્રદેશમાં તો સીએમએ એવું કહેવું પડ્યું છે કે મોંઘવારીના કારણે ભાજપની હાર થઈ છે। તો ખંડવા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે। મતગણતરી અહીંયા હજી ચાલી રહી છે અને અહીંયા ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। હિમાચલમાં 3 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ હારનું મુખ જોવું પડ્યું છે। અને આ જ સ્થિતિ આગળ પણ સર્જાઈ છે। દરેક જગ્યાએ જ્યારે કોઈને કોઈ પ્રશ્નો સામે આવે ત્યારે મોંઘવારીનો પ્રશ્ન પણ એટલો જ ઉપસ્થિત થતો હોય છે। આખા રાજ્યમાં અને આખા દેશમાં મોંઘવારીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। અને આ મોંઘવારી આખરે ક્યારે માણસનો પીછો છોડશે, ક્યારે અચ્છે દિન આવશે, એની આશ સાથે લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠક તેમજ અરકી, ફતેહપુર અને જુબ્બલ કોટખાઈ વિધાનસભાની 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે। આ હારની જવાબદારી લેતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે
હારનું ઠીકરું કેન્દ્ર સરકાર પર ફોડ્યું અને હાર પાછળનું મુખ્ય કારણ રોજ વધતી જતી મોંઘવારીને ગણાવી। स्वाभाविक रूप से कांग्रेस ने महंगाई को बड़े हथियार के रूप में इस्तेमाल किया और महंगाई मुद्दा थी और ये मुद्दा उनके हाथ में लगाई और इसी मुद्दे को लेकर के उन्होंने प्रमुख रूप से ये करने की कोशिश की। लेकिन ये भी बात सत्य है कि महंगाई सिर्फ हिमाचल में बढ़ी, ऐसा नहीं है, ग्लोबल इशू है। ये हमें ये चुनाव जीतना बहुत ही महत्वपूर्ण था। इसमें हम सभी ने मिलकर जो प्रयास किया है और पार्टी को जो विजय हासिल दिलाई है, मुझे लगता है ये एक ट्रेंड सेटर रहेगा और आने वाले जो विधानसभा के चुनाव होंगे उसमें भी हम विजय हासिल करेंगे। જો કે મુખ્યમંત્રીના નિવેદન બાદ ભાજપમાં જ હલચલ તેજ થઈ ગઈ છે। બીજી તરફ વિપક્ષ પણ ભાજપ સામે લડાયક મોડમાં આવી ગયો છે। હિમાચલના કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરી जनताના ખિસ્સા કાપવાનું શરૂ કર્યું છે। देखिए, सरकार के पास कोई आंकड़े अपने आप को बचाने के बचे ही नहीं है। चाहे जीडीपी का हो, पहले से जो अर्थशास्त्री थे बोलते थे कि जीडीपी बहुत गिर गई, इन्होंने फर्जी आंकड़े देने की कोशिश की, उसमें भी एक्सपोज हो गए। अब अर्थव्यवस्था की स्थिति इतनी खराब इन्होंने कर दी है कि इनके सामने कोई चारा ही नहीं है सिवाय जनता की जेब में डाका डालने का। पेट्रोल डीजल के जरिए लोगों से पैसा उगाने का जरूरत से ज्यादा। હિમાચલમાં એક લોકસભા અને 3 વિધાનસભા બેઠકો પર યોજાયેલી આ પેટા ચૂંટણીને આગામી વર્ષે થનારા વિધાનસભાના સેમીફાઇનલ તરીકે જોવાઈ રહી છે, જેમાં ભાજપને મળેલી હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજનીતિક કદ પર પડશે। સીએમ ઠાકુરના નેતૃત્વમાં આ પેટા ચૂંટણી લડાઈ હતી, ત્યારે આ હાર બાદ જયરામ ઠાકુરના રાજકીય ભવિષ્ય પર પણ ખતરો તોડાઈ રહ્યો છે। તો કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી પહેલા આ શુભ સંકેત છે અને પાર્ટી માટે માહોલ બનાવવાની તક છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે સપાટો બોલાવ્યો છે। પહેલા ગૃહમંત્રી અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ બાદ હવે નાયબ મુખ્યમંત્રી અજીત પવારની બેનામી સંપત્તિને લઈ કાયદાનું હંટર ચલાવ્યું છે। કુલ કેટલા કરોડની સંપત્તિનો આ સમગ્ર મામલો છે? કેટલી સંપત્તિઓ સીલ કરવા નોટિસ જારી કરી છે અને નાયબ મુખ્યપ્રધાનને કેટલા દિવસમાં જવાબ રજૂ કરવાનું જણાવ્યું છે? તે માટે જુઓ અમારી ખાસ રજૂઆત, બેનામી સંપત્તિ પર કાયદેસરની સ્ટ્રાઇક। પહેલા અનિલ દેશમુખ, હવે અજીત પવાર, બેનામી સંપત્તિ પર કાયદેસરની સ્ટ્રાઇક। મહારાષ્ટ્ર નાયબ મુખ્યપ્રધાન અજીત પવારની મુશ્કેલી વધી છે। આયકર વિભાગે અજીત પવારની 5 સંપત્તિઓને સીલ કરવાની નોટિસ જાહેર કરી છે અને અજીત પવારને 90 દિવસનો સમય આપી તમામ સંપત્તિઓ કેવી રીતે ઊભી તેનો જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે। પુરાવા જાહેર ન થાય ત્યાં સુધી સંપત્તિને વેચવા ઉપર પણ રોક લગાવી છે। મહત્વનું છે કે ગત મહિને આયકર વિભાગે રિયલ એસ્ટેટ ગ્રુપ અને અજીત પવારના સંબંધીઓ વિરુદ્ધ દરોડા પાડી 184 કરોડની બેહિસાબી સંપત્તિની જાણકારી મેળવી હતી। આયકર વિભાગે ગત મહિના કુલ 70 થી વધુ સ્થળો પર તપાસ કરી હતી અને તમામ પુરાવાઓ એકત્ર કરી અજીત પવારની 5 જેટલી સંપત્તિઓને પણ સીલ કરી નોટિસ પાઠવી છે। હવે નજર કરીએ કે અજીત પવારની એ સંપત્તિઓ જેને આયકર વિભાગે સીલ કરવાની નોટિસ જારી કરી છે। રૂપિયા 600 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી જરદેશ્વર શુગર ફેક્ટરી થશે સીલ। આ સાથે સાઉથ દિલ્હીમાં રૂપિયા 20 કરોડનો ફ્લેટ પણ થશે સીલ। તો અજીત પવારના પુત્ર પાર્થ પવારની નિર્મલ ઓફિસ પણ સીલ થશે। આ ઓફિસની કિંમત અંદાજે 25 કરોડથી પણ વધુ છે। તો નિલય નામથી ગોવામાં બનેલું રૂપિયા 250 કરોડનું રિઝોર્ટ પણ સીલ થશે। આ સિવાય પૂના, મુંબઈ સહિત મહારાષ્ટ્રની 27 અલગ અલગ જગ્યાઓની જમીનો પણ સીલ થશે। મહત્વનું છે કે આ તમામ જમીનની માર્કેટ વેલ્યુ રૂપિયા 500 કરોડની આસપાસ છે। તો બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની 100 કરોડની વસૂલી મામલે સોમવારે મોડી રાત્રે લગભગ 1 વાગે ધરપકડ કરવામાં આવી। ઈડીના અધિકારીઓએ અનિલ દેશમુખની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરી। ઈડીના અધિકારીઓએ દિવસ દરમિયાન અનિલ દેશમુખની પણ 13 કલાક સુધી પૂછપરછ કરી છે। જો કે તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને આ સાથે જ તપાસમાં પણ સહયોગ ન કરવાનો આરોપ ઈડીએ लगाव्यो હતો। नहीं, ईडी ने उनको अरेस्ट के ग्राउंड्स बताए, जो मैंने अभी आपको बताया कि वो उन्होंने जो स्टेटमेंट रिकॉर्ड किए हैं लोगों के, तो वो सब स्टेटमेंट के आधार पे उनको वो अरेस्ट कर रहे हैं करके बताया कि सब स्टेटमेंट्स हैं हमारे पास। सिर्फ उनके पास बातें हैं, स्टेटमेंट्स हैं, उनके पास कोई पुरावे नहीं है। लेकिन ईडी के पास एक वास्ट पावर है कि वो स्टेटमेंट के आधार पर अरेस्ट कर सकता है और किसी भी स्टेज पे कर सकता है। तो उन्होंने अपने पावर का दुरुपयोग किया है। सेक्शन भी बताए, सेक्शन 3-4 होता है और सेक्शन का अरेस्ट का 19 होता है।
મહત્વનું છે કે અનિલ દેશમુખ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થતા નવાબ મલિકે સમગ્ર કાર્યવાહી માટે ભાજપને જવાબદાર ગણાવ્યું, જેનો જવાબ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષે કંઈક આ રીતે આપ્યો છે। इस गिरफ्तारी से महाराष्ट्र का और देश का भी सामाजिक और राजकीय जीवन बहुत टेंशन में आया है कि इस तरह के नेता को भी गिरफ्तारी होती है। माननीय मोदी जी जब से पंतप्रधान बने उन्होंने शब्द का उपयोग किया, जीरो टॉलरेंस, मैं भ्रष्टाचार सहन नहीं करूंगा। इसका एक बड़ा उदाहरण है। जो आरोप लगाने वाला था परमवीर सिंह वो फरार है और जिस पे आरोप लगाया गया, जो जांच को सहयोग करने के लिए हाजिर किया गया, उन्हें गिरफ्तार किया गया। ये सारी कार्रवाई राजनीति से प्रेरित है। બેનામી સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસ હેઠળ બંને નેતાઓ વિરુદ્ધ કાયદાનો સકંજો કસાયો છે, ત્યારે જોવું એ રહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ આગામી દિવસોમાં કઈ દિશામાં ચોંકાવનારા ખુલાસાઓ કરે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને મહારાષ્ટ્રમાં ત્રિકોણીય જંગ શરૂ થયો છે। ડ્રગ્સ અને અંડરવર્લ્ડ કનેક્શનના સંગીન આરોપો સામે આવ્યા બાદ એનસીપી, બીજેપી અને એનસીપી વચ્ચેનો ગજગરા હવે વધુ વકર્યો છે। નવાબ મલિકે સમીર વાનખેડેની રહેણી કરણી સામે સવાલો ઉઠાવ્યા છે, તો દેવેન્દ્ર ફડણવીસને પણ દિવાળી પહેલા બોમ્બ ફોડી નાખવાનો હુંકાર કર્યો છે। મહારાષ્ટ્રમાં ત્રિકોણીય જંગ, ડ્રગ્સનો કારોબાર અને અંડરવર્લ્ડ કનેક્શન। સમીર વાનખેડે પર ફરી ઉઠ્યા સવાલ। મોંઘી ઘડિયાળ અને કપડા પર ગરમાયું રાજકારણ। નવાબ એટેક પર ફડણવીસનો બ્લાસ્ટ। ફડણવીસે કરી લલકાર, મલિકે કર્યો હુંકાર। બરાબર એક મહિનાથી ડ્રગ્સ કેસનો સમગ્ર મામલો હવે ચરમસીમાને પાર પહોંચ્યો છે। આર્યન ખાનને હાલ રાહત મળી અને મન્નતમાં તેઓ રાહતના શ્વાસ લઈ રહ્યા છે। જો કે એનસીપી વર્સિસ એનસીબીનો વિવાદ હજુ પણ થાળે નથી પડ્યો। નવાબ મલિકનું કહેવું છે કે જે ઓફિસરને લોકો ઈમાનદાર કહે છે તે 2 લાખની ઘડિયાળ અને ₹30,000નો શર્ટ પહેરે છે। જો દેશમાં બધા ઈમાનદાર અધિકારીઓની આ સ્થિતિ હોય તો દેશ માટે સારી વાત છે। નવાબ મલિકે સમીર વાનખેડેની રહેણી કહેણી પર ઉઠાવેલા સવાલનો સમીર વાનખેડેની બહેને સીધી ભાષામાં જવાબ આપતા કહ્યું કે આક્ષેપ કરનારની માનસિકતા કઈ દિશામાં છે તેનું પ્રમાણ તેમના નિવેદન પરથી છલકાય છે। તેમનો ભાઈ ઈમાનદાર છે, गिफ्टમાં મળેલી અને જૂની વસ્તુઓનો સંગ્રહ કરે છે। उनकी सारी तस्वीरें देख लें, जूते देख लें। लुई विटॉन का जूता 2-2 लाख रुपए का है, जूते बदलते रहते हैं। बर्बरी के शर्ट आप देखेंगे जो 50,000 से ऊपर शुरू होता है। टी शर्ट आप देखेंगे जिसकी कीमत 30,000 से शुरू होती है। पारते नाम की कोई घड़ी है, मुझे पता नहीं। घड़ियाँ रोज बदलती है। जो 20 लाख से उसकी बिगिनिंग है और 1 करोड़ तक की घड़ी आती है। ईमानदार अफसर का ये पहरावा, ईमानदार अफसर का ये रहन सहन, हम कामना करते हैं कि इतना जो रहन सहन है ईमानदार अफसर का, ये पूरे देश के ईमानदार लोगों का हो जाए, हम कामना करते हैं। वो 2-2, 3-3 साल एक ही कपड़े पहनता है। आप क्या बोल रहे हो? आपके अंदर सेंस है? अब आपको मंदबुद्धि, आप कहाँ, आप पागल हो गए हो? आप रिवेंज में या आपके पीछे कोई बहुत बड़ा हाथ है? आपका गैंग है जो आपको पे कर रही है पीआर का, ये सब काम करने का, रोज टू रोज प्रेस को बुलाने का, पीआर करने का। आपके पीछे या तो कोई गैंग है, मैं तो बोलती हूँ, या तो आप ये काम कर रहे हो आउट ऑफ वेंदिता। आप बस कीजिए। એનસીબી અને એનસીપી વિવાદ વચ્ચે હવે ભાજપની પણ એન્ટ્રી થઈ। વાસ્તવમાં વાત એમ છે કે નવાબ મલિકે ભાજપના ઇશારે સમગ્ર કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો। આ સાથે દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની નિગરાની હેઠળ ડ્રગ્સ પેડલરને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો સંગીન આરોપ નવાબ મલિકે લગાવ્યો। આ સાથે અમૃતા ફડણવીસની ડ્રગ્સ પેડલર સાથેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી આવા લોકો સાથે ભાજપનો સીધો સંબંધ હોવાનો દાવો કર્યો, જેની સામે ફડણવીસે નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરી દિવાળી બાદ બોમ્બ ફોડવાની વાત કરી હતી। हमें लगता है कि एक राज्य का मुखिया अगर उसको जानकारी मिले कि कोई व्यक्ति, नेता किसी अंडरवर्ल्ड से कनेक्टेड है, तो उनकी जिम्मेदारी बनती थी कि उसी समय कार्रवाई करते और मुझ पे कार्रवाई करनी चाहिए थी। हमें लगता है कि जो सच्चाई सामने आ रही है उसको लेकर कोई हवा में तीर मार देने से मामला बंद हो जाएगा, ऐसा नहीं है।
આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ ભરપૂર ગરમાયું છે, ત્યારે જોવું રહ્યું કે ત્રિકોણીય જંગનો અંત હવે કઈ દિશામાં જઈને આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તરફ મહારાષ્ટ્ર, બીજી તરફ પંજાબનું રાજકારણ પણ ફરી એક વખત ગરમાયું છે. પૂર્વ સીએમ અમરિન્દર સિંહે રાજીનામું ધરી દઈ કેપ્ટને નવી ઇનિંગની શરૂઆત કરી છે. કેપ્ટને નવી પાર્ટી બનાવીને કોંગ્રેસની ઊંઘ હરામ કરી છે. બીજી તરફ સુખબીરસિંહ બાદલે મુખ્યપ્રધાન ચિન્ની વિરુદ્ધ મોરચો ખોલતા કહ્યું છે, ચૂંટણી પહેલા ચન્ની જનતાને આપી રહ્યા છે લોલીપોપ. પંજાબનું ગરમાયું રાજકારણ. કેપ્ટને આપ્યું રાજીનામું, બનાવી નવી પાર્ટી. કોણે કહ્યું ચૂંટણી પહેલા ચિન્ની આપી રહ્યા છે લોલીપોપ? પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ઉજાગર થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને રાજીનામું ધરી દીધું છે અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી બનાવી છે. મહત્વનું છે કે નવજોતસિંહ સિદ્ધુને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની વાતને લઈને તેમણે નારાજગી દર્શાવી હતી. કેપ્ટને કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ હવે રાજકીય ગરમાવો શરૂ થયો છે. તો આ તરફ સુખબીરસિંહ બાદલે ચિન્ની સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા ચરણસિંહ ચિન્ની જનતાને લોલીપોપ આપી રહ્યા છે. ગાપી મારને હૈ ਤੇ 5 ਰੁਪਏ ਹੀ ਕਰ ਦਿੰਦੇ, ਘੱਟ ਤੋਂ ਘੱਟ ਜ਼ੀਰੋ ਬਿੱਲ ਤਾਂ ਜ਼ੀਰੋ ਆਉਂਦਾ. ਚੰਨੀ ਸਾਹਿਬ, ਮੈਂ ਪੁੱਛਣਾ ਚਾਹਣਾ ਜਿਹੜੇ ਫੈਸਲੇ ਲੈ ਰਹੇ ਹੈ ਉਸੇ ਤਰੀਕੇ ਨਾਲ ਫੈਸਲੇ ਲੈ ਰਹੇ ਹੈ ਜਿਵੇਂ ਕੈਪਟਨ ਅਮਰਿੰਦਰ ਸਿੰਘ ਨੇ ਇਲੈਕਸ਼ਨ ਤੋਂ ਪਹਿਲੇ ਜਨਤਾ ਨੂੰ ਗੁੰਮਰਾਹ ਕੀਤਾ ਸੀ. ਹੁਣ ਆ ਚੰਨੀ ਮੁੱਖ ਮੰਤਰੀ ਹੁਣ ਫਿਰ ਤੋਂ ਗੁੰਮਰਾਹ ਕਰਨ ਲੱਗਿਆ. એક તરફ કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું ધરી દઈને નવી પાર્ટી બનાવી, બીજી તરફ સુખબીર સિંહે પણ ચીનની સરકાર વિરુદ્ધ બાયો ચઢાવી. તેવામાં પંજાબ કોંગ્રેસનું ડેલિગેશન કેદારનાથના દર્શન કરવા પહોંચ્યું છે. તે નવજોતસિંહ સિદ્ધુએ રાજધર્મની વાત આગળ મૂકી છે. तो धर्म पथ से बड़ा कर्तव्य पथ कोई नहीं, फर्ज कोई नहीं है. और धर्म भूखों को रोटी खिलाना, रोते हुए को हंसा देना, उजड़ों को बसा देना और समाज की राह में हर बाधा को हटा देना है. और यही महादेव का संदेश है. પંજાબના રાજકારણમાં જે રીતે ઉકળાટ છે તેને જોતા આગામી ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના વધુ પ્રબળ બની છે. ત્યારે જોવું એ રહ્યું કે ચીનની સરકાર મતદારોને કઈ દિશામાં રાજી કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. આજે ધનતેરસનો દિવસ છે, પણ આ દિવસે ધનની વર્ષા તો સરકાર અને ઉદ્યોગપતિઓ પરત થઈ રહી છે. સતત 7મા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ 122 રૂપિયાને પાર થઈ ગયું છે અને વધારાની ગતિને જોતા લાગે છે કે 150 પાર થવામાં વધારે સમય નહીં લાગે. સરકાર માટે ધનતેરસ, ધનિકો માટે ધનતેરસ, મધ્યમ વર્ગ માટે દિવાળી પર દેવાળું શું કામ? સરકારની કમાણીના આંકડા જોઈએ તો એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મોટી કંપનીના કમાણીના આંકડા બહાર આવે તો એમના નફામાં પણ વધારો થઈ રહ્યો છે. સામે કોઈ પણ મધ્યમ વર્ગના માણસના બજેટની વાત કરીએ તો એના માટે તો આ સૌથી મોંઘી દિવાળી સાબિત થઈ રહી છે. કોઈ પણ ખર્ચો કર્યા વગર તહેવાર તો પૂરો નથી થવાનો અને એટલે જ તહેવારોની રોશનીમાં પણ આંખો આગળ અંધાર છવાતો લાગે છે. આજે પણ ઈંધણના ભાવમાં ભડકો થયો. પેટ્રોલ 35 પૈસા મોંઘું થયું અને રાજ્યમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયાને પાર થયો. ડીઝલ પણ 105 રૂપિયાને પાર છે અને ગુજરાત ગેસ પછી અદાણીએ પણ સીએનજીના ભાવમાં વધારો કરતા ભાવ 66 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. એક બાજુ મોંઘવારીનો પ્રકોપ છે. અનેક લોકો એવા મળે છે જે કહે છે કે બચત તો દૂરની વાત રહી, 2 ટંક ભોજન મેનેજ કરવાનું અઘરું પડે છે. એવા સમયે લખનૌના એક પેટ્રોલ પંપ પર આ દેશના કોઈ મહાન નાગરિક અને સરકારના પ્રશંસકે મોઢામાં નાખેલો માવો ખાતા ખાતા સરકારનો જે પક્ષ મૂક્યો છે એ જોતા સત્તા પક્ષ પણ વિચારશે, અમને તો અમારે પ્રવક્તા બનાવી લેવા જોઈએ. आम जनता पर इससे फर्क तो पड़ेगा, लेकिन देश की भी मजबूरी है, उनको भी तो अपना फाइनेंस देखना है. जो फ्री के काम दुनिया भर के कर रहे हैं वो भी तो होना ज़रूरी है, ना कि केवल हम तो अपनी जेब अकेले की देख रहे हैं, उनको तो पूरे देश की जेब देखनी है. इसलिए महंगाई तो है. हमारे देश का उत्पादन नहीं है, ये दूसरे देशों पर निर्भर हम लोग हैं, तो जाहिर सी बात है दूसरे देशों से दूसरी कंट्री से अगर हम खरीदेंगे जिस रेट में, उसी रेट में हम यहाँ हमको मिलेगा ही.
આ અદ્ભુત જ્ઞાન અને સરકાર માટેની સહાનુભૂતિનું જ આ પરિણામ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ આજે પણ નિરંકુશ છે, કદાચ હજુ પણ નિરંકુશ જ રહેવાના છે. પણ અર્થતંત્રને સમજતા મોટાભાગના લોકો કહે છે કે વર્તમાન સ્થિતિને સ્વીકારીને બધો ખર્ચ કરી નાખવાની આ પદ્ધતિ દેશના ભવિષ્ય માટે ઘાતક છે. સામાજિક નિસ્બત વિનાનું, માત્ર ને માત્ર પોતાનું કે પોતાની આસપાસનું વિચારીને જ્યારે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચી જવાય તો મોંઘવારીની આ જ સ્થિતિ થવાની છે. જ્યાં સુધી સરકારને આવી સ્થિતિમાં પણ સમર્થકો મળે છે ત્યાં સુધી કોઈ ચિંતા નથી, અને એટલે જ છેલ્લા 7 દિવસમાં 2 રૂપિયા ને 45 પૈસા ભાવ પેટ્રોલનો વધી ચૂક્યો છે. ડીઝલનો ભાવ પણ 2 રૂપિયા ને 10 પૈસા વધ્યો છે. ઓક્ટોબર મહિનામાં 24 દિવસ ઈંધણના ભાવ વધ્યા હતા, અને આપણા જ દેશના શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 122 રૂપિયા ને 70 પૈસાને પાર પહોંચી ચૂક્યો છે. અને હજુ પણ આ ભાવ ઘટે તેવા કોઈ આસાર દેખાતા નથી. પણ લોકોની વાતો સાંભળીને પેટ્રોલની કિંમતો માટે એક વાત નક્કી લાગે છે, અબ કી બાર 150 કે પાર. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.